મિત્રો આજે આપણે બનાવવાનું છે કાચા ટમેટાનો સંભારો। તો ટમેટા સરસ મજાના કટિંગ કરી સુધારીને લઈ લીધા છે, થઈ ગયા તૈયાર। મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે। તેલ પણ આવી ગયું છે, એની અંદર થોડી આપણે રાઈ નાખી દઈશું, સેજ જેવું જીરું અને સેજ આપણે હિંગ પાવડર, અને હવે એડ કરી દઈશું એની અંદર ટમેટા। જો થોડી વાર રહેવા દઈશું અને ઢાંકણ લગાવી દઈએ એટલે સરસ મજાના ટમેટા છે એ આપણે સાતડી જાય। થોડી વાર થઈ ગઈ છે ને સરસ મજાના ટમેટા સાતળી ગયા છે, તો એની અંદર આપણે મરચાંની ચીરું કરી છે ને એ એડ કરી દેવાની છે। આપણે 1 મરચું કે 1.5 મરચું જેટલી નાખવાની છે, અને હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું। અને ટમેટા કાચા હોય છે તો ખાટા પણ બહુ જ હોય છે, તો ખટાશને બેલેન્સ કરવા માટે આપણે થોડી એવી ખાંડ એડ કરશું, સેજ એવી, અને સેજ એવું આપણે હળદર પાવડર એડ કરશું, અને આપણે લસણની ચટણી એડ કરી દઈએ। લસણની ચટણી એડ કરી દીધી છે। હવે આને મિક્સ કરી અને થોડી વાર રહેવા દઈશું। ત્યાર પછી આમાં આપણે હજી બીજા મસાલા જે બાકી છે ને એ એડ કરવાના થશે, પણ થોડી વાર હજી રહેવા દઈએ એટલે ટમેટું સેજ કાચું હોય તો એ પણ પાકી જાય અને મરચું પણ પાકી જાય। ઢાંકીને રહેવા દઈશું ધીરા ગેસે। સંભારો થઈ ગયો છે તૈયાર। એની અંદર આપણે લાલ મરચું સેજ એવું એડ કરવાનું છે, અને બાકી તો આપણે લીલું મરચું નાખ્યું હતું એટલે બહુ નાખવાનું નથી। સેજ એવું ધાણા જીરું, સેજ એવો ગરમ મસાલો, અને 1 ચમચી ચણાનો લોટ, અને પછી આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું। સરસ મિક્સ કરી લઈએ, થોડી વાર રહેવા દેશું। પાણીનું 1 ટીપું પણ નથી નાખવાનું। આપણો સંભારો થઈ ગયો છે કમ્પ્લીટ। રોટલી ભાખરી કે રોટલા સાથે તમે સર્વ કરી શકો છો। નવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો।